आप सबका स्वागत है एक और व्लॉग में। અને હોન્ડા આપણે અહીંયા પાર્કિંગ કરી દીધું હતું હાંજે અને હવે આપણે સ્પ્લેન્ડરની ચાવી લેતા આવીને એને કાઢી બાયણે આપણે જવું છે બાને લઈને। આપણે લઈ આવી સ્પ્લેન્ડરની ચાવી, ચંપલમાં પહેરી હવે રેનકોટ પહેરી લીધો છે અને આને કાઢી બાયણે ડેલી ખોલી નાખી। બાયણે વરસાદ ચાલુ છે, બાને લઈ ભેગા અને જાય ગામમાં। આપણે એ બા આગળ હોન્ડા પાર્કિંગ કરી દીધું, ભેગી લઈ લીધી છત્રી, બા પલરેની એટલે બાને લઈને જાય ગામમાં। બાને લઈને આપણે આવી ગયા ગામમાં। બાને થોડું કંઈ કામ છે એ પતાવી દઈએ, પછી પાછા ઘરે નીકળીશું ને ત્યાંથી આપણે દુકાને જવાનું છે। બાને અહીંયા બધું કામ હવે પતવા જાય એવું છે। અહીંયા વરસાદ બહુ જાજો આવે છે, છત્રી મારી પાસે હતી, બા આવે એટલે નીકળી। હોન્ડા પાછું અહીં ચડાવી દીધું વરસાદનું, થોડીક વાર ટાઈમ હતો એટલે હવે આને લઈ અને નીકળી। આપણે અંક લઈને નીકળી ગયા છે જેતપુર આપણી દુકાન માટે। વરસાદના કારણે સડક આખો ધોવાઈ ગયો છે અને વરસાદ બંધ થતો નથી, 3 દીથી એક ધારો જ આવે છે। અંકને આપણે મસ્ત ટાંકી દીધું છે અને આપણે ખોલી નાખીએ દુકાન। આપણે બેસી હવે, કે ટ્રાફિક ઓછું રહે વરસાદના કારણે, તો વહેલા બંધ કરીને આપણે તેડવા જવાનું હોય જ। કમ્પ્લીટ આપણે બધું થઈ ગયું છે, બપોર થઈ ગયા જમી કારવીને હવે આપણે કરી દુકાનને બંધ, ચાર્જરને મૂકી દઈ અને આપણે નીકળીશું હવે અહીંથી ઘરે। દુકાન આપણે કમ્પ્લીટ બંધ કરી દીધી છે, અંકને તૈયાર કરી લીધું છે અને હવે નીકળી ઘરે અને પછી 4 વ્હીલ કાઢીને જાય તેડવા। આપણે ભૂગીએ સીધા ઘરે। વરસાદ બહુ જાજો હતો એટલે રસ્તામાં કંઈ કાઢ્યો જ નહોતો સીન લેવા માટે, તો ડેલી ખોલી આપણે ઘરેથી ચાવી લઈને આવી ગયા એ ડેલે અને ખોલી શટરને ડેલોને એવું દઈ શટરને એવું ખોલ્યા ભેગું 4 વ્હીલમાં નીકળ્યું પંચર, એટલે પહેલાં ટાયર બદલાવવું જોઈએ ને પછી 4 વ્હીલર કાઢી બાયણે આની હવા વહી ગઈ છે, જે ડેલો ખોલવાનું બાકી છે। વરસાદે બહુ જાજો છે, ટાયર આપણે કાઢીને બદલાવી નાખ્યું છે, સ્પેર વ્હીલ અહીં ચડાવી દીધું છે। ગાડીને લઈ રિવેસ હવે ગાડી લઈને આપણે બે વાહી ઘરે અને હવે જાય ફેનીને ધ્યાનને તેડવા એના મામાની ઘરે। વરસાદ હમણાં એક જ ધારો આવે છે એટલે આપણે ગાડી કાઢવી પડી, નકર આપણને હોન્ડા સિવાય મજા આવતી જ નથી, કેમકે હોન્ડા આંખવામાં જે મજા છે 4 વ્હીલમાં નથી ને 4 વ્હીલમાં જે મજા છે હોન્ડામાં નથી, એટલે આપણે 4 વ્હીલ લઈને જઈએ અત્યારે વરસાદનો। હવે આને તેડતા આવી પછી પાછા આવી થોડીક જ વારમાં આપણે પહોંચી જાઉં મનલીકપુર। આપણે વટી ગયા હઈ હમણાં સીધા ફેનીના મામાની ઘરે અને ત્યાંથી પાછા વળતા કાંઈ ગાજ ઘરે વળી જાઉં। જાજી વાર ત્યાં રોકાવાનું છે નહીં, કેમકે વરસાદનો એને કંઈ મેળો કર્યો નથી ને આપણે કંઈ મેળામાં જવાના નથી, કેમકે વરસાદ બહુ લાંબો ટાઈમ રહેવાનો છે, એટલે હવે જલ્દીથી પહોંચી ફેનીના મામાની ઘરે। આપણે પહોંચી ગયા હતા ફેનીના મામાની ઘરે અને ફેનીને લઈને નીકળી। વરસાદના આપણે જાજી વાર રોકાણા નથી એટલે જલ્દીથી બેસી ગાડીમાં, જલ્દીથી અહીંથી ગાડી લઈ રિવેસ હરખું ટર્ન મારી નીકળી। આપણે 4 વ્હીલર નીકળી ગયા છે, વાઇપર રાખ્યો ફૂલ ચાલુ કે વરસાદનું ચાખું ન પડે। રસ્તામાં રોદા બહુ જાજા એટલે ધ્યાન રાખવું પડે છે, બહુ ગાડી આપણે ફાસ્ટ હાંકી નથી શકતા। હમણાં આપણે જલ્દીથી હવે ઘરે પહોંચી પછી જોઈએ આગળ શું કરવાનું છે। અત્યારે પહેલાં ઘરે પહોંચી, બહુ મોડું થઈ ગયું છે। આપણે પહોંચીએ ઘરે, 4 વ્હીલર પાર્કિંગ કરી દીધી છે, બધા વૈયા જાય ડેલામાં હમણાં, ડેલો ખુલ્લો એટલે અને 4 વ્હીલર આપણે ધોઈને મૂકી આવી પ્લોટે। 4 વ્હીલર અહીંયા ભાઈએ જ ધોવાનું ચાલુ કરી દીધી કે મારા લુગડા ભીના છે તો હું ધોઈ નાખું, એટલે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી, ફરી પાછા મળશું એક વાર વ્લોગમાં, ગાડી મૂકી આવી પ્લોટે।